ઉચ્ચાકોડાની અંદર આવેલું છે ખાડાવાળા મેરડીમાનું મંદિર. તે ઘણા વર્ષો જૂનું મંદિર છે અને અહીંયા પેલોડીવાળા મેરડીમાં તરીકે પણ ઓળખવામાં આવે છે. અને અહીંયા આવેલું છે એક વર્ષો જૂની વાવ, ત્યાં આવેલા છે ખોડિયારમાંનું મંદિર. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો? તો બધાને જય દ્વારકાધીશ, જય માતાજી બધાને. તો આજે આપણે જવાનું છે પેલોડીવાળા મેરડીમાં અને ખાડાવાળા મેરડીમાં તરીકે ઓળખવામાં આવે છે અને ઉચ્ચાકોડાની અંદર આવેલું છે આ મંદિર. તો ફાઇનલી અત્યારે પહોંચી ગયા છીએ મેરડીમાના સ્થાનની અંદર ને અત્યારે જો અહીંયા આવેલું છે ઉચ્ચાકોડાની અંદર મેરડીમાનું મંદિર. તો આ મંદિર વર્ષો જૂનું છે. કહેવામાં એવું આવે છે કે અહીંયા ખાડાવાળા મેરડીમાં તરીકે ઓળખવામાં આવે છે. ઘણા વર્ષો આનો આપણે ઇતિહાસ જાણીશું. આનો ઇતિહાસ તમને પાર્ટ 2ની અંદર કહીશ, કેમ કે ઘણા વર્ષો જૂનું પ્રાચીન મંદિર છે. ઘણા લોકોને ખબર નથી કે અહીંયા ઉચ્ચાકોડાની અંદર મેરડીમાનું મંદિર આવેલું છે. તો આ ઘણા પ્રાચીન મંદિર, તો ઘણું આ પ્રાચીન મંદિર છે. કાળિયાબેલના કાળ વખતનું મંદિર છે. એમ કહેવામાં આવે છે કે જ્યારે કાળિયાબેલ હતો ત્યારથી આ મંદિર અહીંયા છે એમ કહેવામાં આવે છે. તો ઘણું જૂનું છે આ પ્રાચીન મંદિર. તો ક્યારેક ઉચ્ચાકોડા આવો તો એકવાર અવશ્ય વિઝિટ કરજો આ મંદિરની. ને ખોડિયાર મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ આવેલું છે આ મંદિર. જ્યારે તમે લોકો ઉપર દર્શન કરવા જાઓ છો ચામુંડમાના, તો પહેલાં આવશે ખોડિયારમાંનું મંદિર, એની એક્ઝેક્ટ બાજુમાં જ રસ્તો નીકળેલો છે. કોકને પૂછી જવું કે અહીંયા મેરડીમાનું મંદિર ક્યાં છે એમ. તો ગામની વચ્ચોવચ મંદિર આવેલું છે આ મેરડીમાનું, ને ખૂબ સરસ મજાનું મંદિર છે. એ કહેવામાં એમ આવે છે કે અહીંયા કોઈ પણની મનોકામના પૂર્ણ થાય છે. જો તમને લોકોને હું પાર્ટ 2ની અંદર સંપૂર્ણ માહિતી આપીશ, કેમ કે ઘણો આનો ઇતિહાસ છે. તો પાર્ટ 2ની અંદર જોવા માટે સબસ્ક્રાઈબ કરતા રહેજો. એ ખાસ આ ઘણા પ્રાચીન મંદિર છે. આ જૂનામાં જૂનું ને આની પછીનું આપણે તમને લોકોને આની અંદર થોડો ઘણો પાર્ટ તમને જૂની વાવ, એટલે કે અહીંયા ખોડિયારમાંની વાવ પણ આવેલી છે બાજુમાં તે એક્ઝેક્ટ. તો અહીંયા બે જગ્યાએ દર્શન કરી શકો તમે. જો ખોડિયારમાંના દર્શન કરવા માગતા હોય તો પહેલાં ખોડિયારમાંનું મંદિર આવશે અને આ વાવની અંદર, એ પાણીની અંદર આ વાવ આવેલી છે, એની અંદર ગોખલાની અંદર ખોડિયારમાં બેઠેલા છે. તો ત્યાં પણ તમે લોકો દર્શન કરી શકો. એની એક્ઝેક્ટ બાજુમાં મેરડીમાનું મંદિર છે આ. તો પેલોડીવાળા મેરડીમાં પણ કહે છે ને ખાડાવાળા પણ મેરડીમાં કહે છે. એ જો આ કેટલા વર્ષો જૂનું છે પ્રાચીન મંદિર. તો બધાએ મેરડીમાના દર્શન કરી લેજો અને કમેન્ટમાં જય મેરડીમાં લખી નાખજો. ને તમને લોકોને હું લઈ જવાનો છું હવે જૂની વાવ જોવા માટે. જૂની વાવની અંદર તમને લોકોને ઘણા વર્ષો જૂનું પ્રાચીન મંદિર છે. જૂની વાવ કહેવામાં આવે છે, ખોડિયારમાં અંદર બિરાજમાન છે અંદર. તો ખોડિયારમાંની વાવ છે એ, તો એની અંદર ઘણો બધો એનો ઇતિહાસ છે. કે કહેવામાં એમ આવે છે કે આ જગ્યાએથી બીજી જગ્યાએ ગામની અંદર એ રસ્તો નીકળતો એમ. એ વાવનો રસ્તો છે, અત્યારે પાણી ભરેલું છે થોડું ઘણું અંદર. એ વાવમાંથી બીજી જગ્યાએ એટલે કે ગામની અંદર એ રસ્તો નીકળતો ત્યારે કાળિયાબેલ વખતનો. તો ચાલો હવે જાય છીએ આપણે વાવ જોવા માટે. તો જો અહીંયા ઉપરથી તમને લોકોને હું બતાવું છું અત્યારે કે અહીંયા મેરડીમાનું મંદિર આવેલું છે અને અહીંયા એક્ઝેક્ટ એની બાજુમાંથી જૂની વાવ. તો ગામની વચ્ચોવચ્ચથી આ વાવ આવેલી છે. જો સામે કાંઠે તમને લોકોને દેખાય એ જ વાવ છે. એ વાવની અંદર ખોડિયારમાં બિરાજમાન છે અને એક્ઝેક્ટ એની બાજુમાં જ આ નાળિયેરીની સામે મેરડીમાનું મંદિર છે. તો બંને આપણે પાર્ટ અલગ અલગ કરશું. તો આપણે સબસ્ક્રાઈબ કરતા જજો. અને હવે જવાનું છે આપણે વાવ જોવા માટે. તો ફાઇનલી અત્યારે જો આવી જશે ને અહીંયા અત્યારે પાણી છે થોડું ઘણું, ને જો આ ગોખલાની અંદર ખોડિયારમાં બિરાજમાન છે. એમ કહેવામાં આવે છે કે અહીંયા ઘણા વર્ષો જૂનો ઇતિહાસ પણ છે આનો, કે આ વાવની અંદર પહોંયરું નીકળેલું છે અંદર. કેમ કે અત્યારે ઘણી ખરી તો બુરાઈ ગઈ છે. આ જોવો છે ઉચ્ચાકોડા બીચ. તો પાર્ટ 2 જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો બધા. ને ઉચ્ચાકોડાના દર્શન કરી લેજો અને કમેન્ટ જય ચામુંડમાં લખતા જજો બધા. એ પાર્ટ 2ની અંદર બધા સબસ્ક્રાઈબ કરી દેજો. અને જેટલી કોમેન્ટ આવશે તો બધા કોમેન્ટ કરી નાખજો બધા કે કયો પાર્ટ તમારે જોવો છે, જૂની વાવ જોવી છે કે મેરડીમાંનો ઇતિહાસ જોવો છે. તો ગમે એ કમેન્ટ કરી નાખજો બધી. જેટલી કોમેન્ટ આવશે એનો આપણે પાર્ટ 2ની અંદર આપણે એનો બ્લોગ બનાવીશું. તો ગમે એ કોમેન્ટ કરજો તમે લોકો. ને ખાસ કમેન્ટમાં જય ચામુંડમાં જય ખોડિયારમાં લખતા જજો. ને મળીએ પાર્ટ 2ની અંદર. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ને ઉચ્ચાકોડા બીચ છે. તો મળીએ, બાય બાય.